સહયોગ તમે ભણવામાં તમારું કેરિયર બનાવવામાં કરશો એ મારી નમ્ર વિનંતી છે। સાથે સાથે આજના કાર્યક્રમમાં ડેડિયાપાડા વિસ્તારના આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, દરેક પક્ષ પાર્ટીના આગેવાન પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, સાથે સાથે જે પણ લોકો અહીં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એમને સૌનો અમે આભાર માનીએ છીએ। સાથે સાથે આ કાર્યક્રમ કરવામાં જેમનો સહયોગ રહ્યો છે એવા તમામ કર્મચારી મિત્રો, તમામ સામાજિક આગેવાનો, તમામ જેમણે પણ જે પણ જગ્યાએ જે પણ નાની મોટી મદદ કરી છે એવા તમામ લોકોનો, અને સાથે સાથે જે ઢોલકી લઈને અહીંયા પધારેલા છે અને જે બેન્ડ લઈને આવ્યા છે એવા પિન્ટુભાઈ રોકીસ્ટાર બેન્ડના ઓનર, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મિત્રો, આ કાર્યક્રમ સમાજનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં આપણા સમાજમાંથી ઘણા અધિકારી મિત્રોએ ખૂબ સારું યોગદાન આપ્યું, ઘણા સામાજિક આગેવાનોએ સહકાર આપ્યો, ઘણા ડેડિયાપાડાના ઘણા સાથી આગેવાનોએ પીવાના પાણીથી લઈને ગ્રાઉન્ડથી લઈને તમામ જગ્યાએ ખૂબ મદદ કરી છે। ત્યારે વિશ્વ આદિવાસી દિન ઉજવણી સમિતિ ડેડિયાપાડા વતી હું સૌનો આભાર માનું છું। સાથે સાથે આપ સૌને હું વિનંતી કરું છું, ઘણા દૂર દૂરના ગામોથી અહીંયા પધારેલા છો, ત્યારે મેં માતાજી યામોગી માતાને પ્રાર્થના કરું છું કે જેવી જ રીતે તમે ઘરેથી અહીંયા પધારેલા છો એવી જ રીતના સહી સલામત પોતપોતાના ઘરે પહોંચો, પોતપોતાની ગાડીઓ સાચવીને ધીરે ધીરે તમારા ઘરે પહોંચવાનું છે। કોઈએ પણ બાઇક હોય કે મોટી ગાડી હોય, કોઈએ પણ ઓવરટેકિંગ કે ઉતાવળ કરવાની જરૂર નથી। સાથે સાથે એક જવાબદાર પ્રતિનિધિ તરીકે આ મંચ પરથી અહીં ઉપસ્થિત પોલીસ અધિકારી મિત્રોને પણ નમ્ર અરજ કરું છું કે આજે આદિવાસી દિવસ છે, કોઈ પણ યુવાનને કોઈ પણ જગ્યાએ જતા અટકાવશો નહીં। આજના દિવસે તમામ યુવાનો પોતપોતાના ઘરે પહોંચી જાઓ, કેમ કે અમને પણ ઘણી ચિંતા હોય છે। અમે પણ અહીંયા કલાક 2 કલાક હજુ તમે ઘરે પહોંચો ત્યાં સુધી રાહ જોવાના છે। એટલે તમામ યુવાનો, માતા બહેનો, વડીલો પોતપોતાની ગાડીઓ લઈને ધીરે ધીરે પોતપોતાના ઘરે સહી સલામત પહોંચી જાઓ, એ જ વિનંતી સાથે ફરી એકવાર આજના દિવસે જેમનો પણ સહયોગ મળ્યો અને ખૂબ સારો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ તમામ નામી અનામી અહીં ઉપસ્થિત થયેલા તમામ લોકોનો આભાર માનીએ છીએ। અને ફરી આવનાર દિવસોમાં ફરી આવી રીતના આપણી એકતાનું દર્શન આપીશું। એક સાથે જય જોહાર, જય આદિવાસી।